વધારે થયું, પ્રોફિટ વધારે થયું, આ ભાઈની નીતિ બગડી, લાલચ જાગી. હવે તમે બધા જ જે ભગવાન માને છે ને આ વાત મારી કાન ખોલીને સાંભળજો કે જે માણસે જે માલિક હતો અન્નપૂર્ણાનો, એના પૈસા, એની કંપની, એની મિલ, એનું પ્રોડક્શન, એના પૈસા બધું જ એનું, છતાં પણ આને 20% આપતા હતા. ઓછા હતા. તો તમારે ઈ જે પૈસા આવવાના હતા, તમે પબ્લિકને શું કીધું તું કે જે કંઈ પણ ફંડ આવે ઈ સેવામાં વાપરવું છે. તો સેવાના નામે લાલચ ક્યાંથી જાગી? બોલો, સેવાના નામે તમને લાલચ કેમ જાગી? વિચારો. તમારે સેવા માટે જ ફંડ જોતું હતું, સેવા માટે જ તમે માર્કેટિંગ કરતા હતા. તો સેવા માટે કરતા હોય તો આવી લાલચ પેદા થાય? એમ કયો મને. તમે સેવા કરવા માટે આ એડવર્ટાઇઝ કરી હતી કે પોતાના પ્રોફિટ માટે કરી હતી? હવે આ મારો સવાલ છે ભંગાર, તને મારો સવાલ છે આ કે સેવા માટે માર્કેટિંગ હતું